જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ચેલેન્જ વિડિયોની અંદર। તો મિત્રો આજની ચેલેન્જમાં આપણે એવું છે કે જે તમને આ કોથળો દેખાય છે તે મિત્રો કોથળા દોડ રમવાની છે અને જે પણ મિત્રો વિનર બનશે તેને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તો મિત્રો જે તમને આ જગ્યા દેખાય છે તે જગ્યાએ મિત્રો આ કોથળો પહેરીને દોડવાનું છે। જે પણ વ્યક્તિ ઓછી સેકન્ડની અંદર ત્યાં પહોંચશે તેને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તો ચાલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ। તો પહેલા નંબરે છે આપણે નારાયણભાઈ, બીજા નંબરે કિરણભાઈ, ત્રીજા નંબરે હું, ચોથા નંબરે વિપુલજી અને પાંચમા નંબરે આપણે જતીનભાઈ છે જે હાલ કેમેરો પકડી રહ્યા છે। તો વિડીયોને લાઈક કરી દેજો। તો નારાયણભાઈ તમારે 500 રૂપિયા જીતીને જવાનું છે કે નહીં? જીતવાના એવું એમ? તો તમારી સેકન્ડ ચાલુ થાય છે। રેડી સ્ટાર્ટ। તો ફાઇનલી મિત્રો નારાયણભાઈ 10 સેકન્ડમાં ત્યાં પહોંચી ગયા છે। નારાયણભાઈ તમે 10 સેકન્ડમાં પહોંચી ગયા, તમને કેવું લાગ્યું? જબ્બર લાગ્યો મને તો। તમારે કેટલી સેકન્ડમાં પહોંચવાનું છે? આપણે 5 સેકન્ડમાં। એવું એમ? કિરણભાઈ તમારે 3 સેકન્ડ। આટલું બધું ના પડે। તમારે કેટલી સેકન્ડમાં પહોંચવાનું છે? હવે એ તો ડિપેન્ડ થાય કે આપણે કેટલા સેકન્ડમાં પહોંચવું। આપણી મહેનત આપણે જેવું દોડો એવું આપણે 1 સેકન્ડ પર આપણે પહોંચશું। સાચી વાત તમારી। તો ચાલો હવે બીજા નંબરે કોણ હતું? કિરણભાઈ। તો ચાલો કિરણભાઈ તમારો નંબર આવી ગયો, કોથળો લઈ લો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે કિરણભાઈનો નંબર આવી ગયો છે। તો કિરણભાઈ તમે ચેલેન્જ માટે તૈયાર છો? તૈયાર। તો તમારી સેકન્ડ શરૂ થાય છે। સ્ટાર્ટ। તો ફાઇનલી મિત્રો કિરણભાઈ 10 સેકન્ડની અંદર કિરણભાઈ 9 સેકન્ડની અંદર ત્યાં પહોંચી ગયા હતા, પણ આપણે ટાઈમર બંધ કરી શક્યા નતા। કિરણભાઈ તમે 9 સેકન્ડની અંદર ત્યાં પહોંચી ગયા છો, નારાયણભાઈનો રેકોર્ડ તમે તોડ્યો। તો હવે આપણે વિપુલજીનો નંબર આવી ગયો। તો ચાલો તમે વિપુલજી તૈયાર થઈ જાઓ। તો જતીનભાઈ તમારે વિપુલજી કોઈ કેવું છે? તો વિપુલજી તમને આ રેસમાં આવ્યા તમે દોડવા માટે, તો તમને કેવું લાગે છે? એ 500 રૂપિયા આપણા નામ જ કરેલા પહેલથી જ। એવું એમ? હા સાચી ખોટી વાત મારો। તો વિપુલજી હવે આપણે થઈ ગયા છે તૈયાર રેસ માટે। તો તમે કેમેરામેન તો તમારી ટાઈમમાં ચાલુ થાય છે। સ્ટાર્ટ। વાહ, જોરદાર। તો ફાઇનલી મિત્રો વિપુલજી 8 સેકન્ડની અંદર ત્યાં પહોંચી ગયા છે અને તો આપણે કિરણભાઈનો રેકોર્ડ તોડ્યો છે। તો હવે જોઈએ આપણે વધ્યા છીએ અને જતીનભાઈ વધ્યા છે, તો હવે કોણ 7 સેકન્ડની અંદર ત્યાં પહોંચે છે અને 500 રૂપિયા જીતે છે। તો ચાલો આપણો નંબર આવી ગયો છે। લો નારાયણભાઈ કેમેરા પકડો જતીનભાઈ। અજીતભાઈ તમને આ ચેલેન્જમાં આવીને કેવું લાગે છે? હવે જોઈએ કે આપણે 500 રૂપિયા જીતી શકે કે નહીં જીતી શકતા। તો તમે આ વિપુલજીથી આગળ જઈ શકશો કે નહીં જઈ શકો? ટ્રાય કરીએ જવાનો। તો મિત્રો હવે સ્ટાર્ટ કરે છે મારા અજીતભાઈ। સ્ટાર્ટ। યા કુદીત કરતા નહીં હાથો। વાહ, જોરદાર। એટલે મિત્રો આપણે 10 સેકન્ડમાં પહોંચે, આપણો નંબર તો ના આવે, ભય પડી જાય હારું આજુ કેળન જબર। તો હવે જતીનભાઈનો નંબર આવી ગયો છે। તો ફાઇનલી મિત્રો આપણે છેલ્લો નંબર એટલે કે 5મો નંબર જતીનભાઈનો આવી ગયો છે અને જતીનભાઈને વિપુલજીનો રેકોર્ડ તોડવાનો છે। એ 8 સેકન્ડમાં જાય તો તમારે 7 સેકન્ડ અંદર ત્યાં પહોંચવાનું છે અને 500 રૂપિયા જીતવાના છે। તો જે મહેનત કરો એ પ્રમાણે આપણે જાશું, બરોબર? મહેનત ક્યાં ના કરે છે, હવે તમે જીતવાનું જ હા, છે। તો આપણે ટ્રાય કરીએ। હા તો ટ્રાય કરો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું કરી દો। તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે નવા મિત્રો હોય તો લાઈક પણ કરતા જજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। તો ચાલો તમારી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે। 1 2 3 સ્ટાર્ટ। જબરજસ્ત જોરદાર તાળીઓ કે ગડગડાટ છે બતાવો। સેકન્ડ 10 સેકન્ડ તો જતીનભાઈ તમે વિપુલજીનો રેકોર્ડ તોડી શક્યા નથી કેમ કે તમે 10 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયા છે અને આજનો વિનર કોણ બન્યો? વિપુલજી આપણો ફાઇનલી મિત્રો આજનો વિનર વિપુલજી બન્યા એટલે તમે 500 રૂપિયા જીતે ગયા છો। તો કિરણભાઈ તમે 500 રૂપિયા ઇનામ આપી દો। મિત્રો ફોટો પાડો। લો જતીનભાઈ પકડો, ફોટો પાડો। જતીનભાઈ આવી જાઓ, નાની લાગી જાઓ। 500 રૂપિયા મિત્રો પૈસા પકડો। આપણે વિનર છે વિપુલજી। વિપુલજી તમારે કેવું લાગ્યું 500 જીતીને? મને બહુ ટન લાગ્યું। જબરજસ્ત। મારા જો 500 આવ્યો ને તો પાકે હોટલમાં ખાવા જવાનું હતું। તો મિત્રો આપણે આ ચેનલને વધુમાં વધુ શેર કરો અને જે નવા મિત્રો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયો દરરોજ આવતા રહેશે। તો મિત્રો જય માતાજી। મિત્રો લાઈક કરો, શેર કરો।